દામનગરમાં જૂના પોલીસ સ્ટેશનના મેદાનમાં રાખેલ કચરાપેટીના કચરામાં આગ લાગે છે, લગાડાય છે. મોટી જાનહાની થશે તો જાહેરમાં કચરો સળગાવવો ગુનો બનતો હોય છે. એ કહેવત છે, આગ લાગે ત્યારે કૂવો ખોદવો કેટલું યોગ્ય ગણાય છે. ગામડાઓમાં અને નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકાઓમાં કચરો એકઠો કરવા માટે મૂકવામાં આવતી કચરાપેટીમાં રહેલ કચરાનો નક્કી કરવામાં આવેલ જગ્યાએ નિકાલ કરવામાં આવતો હોય છે. આ તસવીર છે દામનગરમાં આવેલ જૂના પોલીસ સ્ટેશનના મામલતદાર કચેરી અને જૂના ગ્રામ પંચાયત કચેરી વચ્ચે રાખવામાં આવેલ કચરાપેટીના કચરાનો નિકાલ કરવામાં આવે છે, પરંતુ સાંજના સમયે આ પેટીમાં ધુવાડા જોવા મળી રહ્યા છે. આજુબાજુમાં આવેલ જૂની ઇમારતોમાં પુષ્કળ પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરેલ હોય. નહીં ને જો આગ પર પવન વધુ ફૂંકાય તો આગળ પ્રસરે ને નુકસાન થાય તો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે. આ કચરાપેટીમાં નાખવામાં આવેલ કચરાને ખાવા માટે ગાય માતા અને ડુક્કર આવતા હોય છે. તેઓને પણ દાઝી જવાનો પણ ભય સતાવી રહ્યો છે. મોતને પણ ભેટી શકે છે. સંભવિત આવી ઘટના ન બને તે માટે શાસકો દ્વારા ધ્યાન રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે અતુલ શુક્લ, દામનગર.